થયા પેટ મિત્રો હા તો બરોબર હજી આ જમવાનું પણ 6 વાગે હવે બે બાને ગયા આ બકાળું લઈ લેવા બરોબર ભાઈ એક મને બેને કીધું ભાઈ તો ઘૂઘરા ચાર ડીશ ઘૂઘરા ચાર પણ 4 ડીશ ઘૂઘરા થાય શું અટાણે કશું જ ન થાય 4 ડીશ ઘૂઘરા ખાઈ ગયા ને હજી ખાવું છે તો પણ પેટ ને કે પટારો ભાઈ નાસ્તો હતો મારો નાસ્તો નાસ્તો કેવો 4 ડીશ નાસ્તો 4 ડીશ નાસ્તો કેવો નાસ્તો. નાસ્તો નો કેવાય 4 ડીશ નાસ્તો નો કેવાય એ નાસ્તો જ કહેવાય નાસ્તો એક ડીશ ખાઈને એને નાસ્તો કહેવાય 4 ડીશ ખાઈને એ પણ ઘરે માંડી હા એક ડીશ કરે ગળે રહ્યા હજી તો ઘૂઘરા ગળે રહ્યા બોલો હા 4 ડીશ ઘૂઘરા ખાઈ ગયા તો ગળે રહ્યા છે હજી હવે કેટલા ખાય છે હવે મેં એને કીધું અટાણે બીજું કાંઈ નથી બનાવો આપણે શાક ભાત નથી બનાવવું કીધું શું મને બનાવવું? ભેળ બનાવી દે ભેળ હા ભેળ ખાવી છે બોલો લે પણ મેં ખોટું કીધું મિત્ર ભેળ ખાવી છે એને કારણે એટલું કીધું મેં કીધું હાલ આપણે ઘરે આયલા જાય ભેળ બનાવી દીધી હા, બરોબર પછી બીજું કઈ પણ બીજું કાંઈ નહીં ખાલી ભેળ બનાવી દે પછી આપણે બ્લોગમાં પછી વિડીયો મોકલશું ચાલો મિત્રો જો ભેળ ખાવા જો ભાત ક્યારના બાજતા હતા ને ભેળ હાટુથી જો હવે કેવા ભેળ ખાય છે ફટાફટ ભેળ બનાવી દીધી ભેળ બનાવી ભેળ કિરલે મસ્તની ભેળ બનાવે છે સરસ અને ભેળ હાટુથી ક્યારના બાજતા હતા આની પહેલા પણ બનાવી હતી ત્યાં પણ આવી જ સુપર મસ્ત બની હતી આજકાલ તો મેં ઓલી બપોરની દાળ છે કદાચ મેં કીધું એના હારે થોડો દાળ હારે કોઈની લાગે હારી નો હારી ટેસ્ટ લાગે સારો આવે તો આપણે જોઈ કીધું આપણે તો નવી નવી વસ્તુ શીખવાની હોય શું કયો મિત્ર બરોબર ને આપણે નવી નવી વસ્તુ ખાવાની હોય બાય